સાહેબ તો સદગુરુ કબીર સાહેબે ધની ધર્મદાસ સાહેબને 22મો જંત્ર આપ્યો. सदगुरु कबीर साहब कहे छे, भूखे को कुछ दीजिए, भूखे को कुछ दीजिए, यथाशक्ति जो होय, ता ऊपर शीतल बचन, ता ऊपर शीतल बचन, लखो आत्मा सोय. हे धर्मदास, भूख्या ने यथाशक्ति जे काई होय ते आपो. અને સ્વાત્વમાં ઉપરથી મેં તમને મધુર વચન કહ્યો છે. હે ધર્મદાસ, જાણો કે તે તમારો પોતાનો જ આત્મા છે. હે ધર્મદાસ, અન્ન, વસ્ત્ર અને જળ એ દરેક પ્રાણધારીના જીવન માટે જરૂરી છે. ધર્મદાસ, આ ત્રણેય ચીજો ઉપર દરેક પ્રાણધારીનું જીવન ટકી રહ્યું છે. ધર્મદાસ, અને દરેકને પોતાના જીવન દરમિયાન તેનો ઉપયોગ ફરજિયાત છે અને ફરજિયાત કરવો પડે છે. ધર્મદાસ, સંયોગ વસાત કેટલા પાસે તે પૂરતા પ્રમાણમાં હોય છે તો કેટલા પાસે બિલકુલ હોતા નથી. હે ધર્મદાસ, આવા પ્રસંગે એક મનુષ્ય તરીકે આપણી માનવતા આપણને ફરજ પાડે છે. ધર્મદાસ, ભૂખ્યાને ભોજન, અન્નની અને નાગાને વસ્ત્રથી અને તરસ્યાને પાણીથી યથાશક્તિ પ્રમાણે સંતોષવો જોઈએ. હે ધર્મદાસ, શ્રેષ્ઠ માનવ ધર્મ છે અને માનવ ધર્મ જ સદગુરુએ આ જંત્રમાં તમને આપ્યો છે. આપણને ઉપદેશ સદગુરુએ આપ્યો છે. ધર્મદાસ, પરંતુ તે સાથે આપણે યાદ રાખવાનું છે કે ત્રણેય ચીજો આપતા આપણે કોઈ વાતે ગર્વ અગર મોટાપણું રાખવાનું નથી. ધર્મદાસ, મોટાપણું રાખવાનું નથી કે અમે બીજા ઉપર ઉપકાર કરીએ છીએ એવું કહેવું નથી, કેમ કે એક મનુષ્ય તરીકે એ તો આપણી ફરજ છે, માત્ર આપણી ફરજ છે. હે ધર્મદાસ, જ્યાં ફરજ બજાવવાની હોય ત્યાં આપણે પોતે કંઈ કરવાનું અગર અભિમાન લેવાનું કારણ હોતું નથી. સાચું જ્ઞાન સદગુરુએ આપણને આ જંત્રમાં બતાવ્યું છે. ધર્મદાસ, લખો, આત્મા સોય એટલે એ તો આપણે પોતાની જ સેવા કરીએ છીએ. ધર્મદાસ, કેમ કે તેમના પણ આપણા જેવો સુખ દુઃખનો જ્ઞાતા આત્મા રહેલો છે. ધર્મદાસ, માટે તમને આ જંત્રમાં મેં કહ્યું છે કે ભૂખ્યાને યથાશક્તિ જે કાંઈ હોય તે આપો. સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ.